તારીખ 6/1/2023ના રોજ કલાક 1:30 વાગ્યાની આસપાસ વહેલી સવારે રિલે એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ સનાથલ ખાતેની કંપની કે જે પાર્સલની ડિલિવરીના વ્યવસાય સાથે સંકળાયેલી છે તેઓના સર્વિસ સ્ટેશનથી બંધ બોડીના આઈસર જેનો ડ્રાઈવર હબીબભાઈ કે તેઓ પાર્સલ ભરીને રાજકોટ જવા માટે રવાના થયેલો હતો. જે દરમિયાન રાત્રે 1:30 વાગ્યાના આસપાસ તેઓ ત્યાંથી નીકળીને બગોદરા થઈને વાયા લીંબડી થઈને રાજકોટ જઈ રહેલ હોય. જે દરમિયાન તેઓ બગોદરા ટોલ ટેક્સથી આગળ એક છણિયાની હોટલ પાસે ચા પાણીનો હોલ્ડ કરેલો હતો. ત્યારબાદ તેઓ લીંબડી આવેલા હતા. ત્યાં ચા પાણી કરીને તેઓ રાજકોટ રવાના થયેલા હતા. જે દરમિયાન તેઓ બોડિયા બ્રિજ પાસે પહોંચતા લીંબડીથી 7-8 કિલોમીટર દૂર કે ત્યાં એક પાછળથી ટોરસનો ડ્રાઈવર આવતો હોય તેઓ ડીપર મારીને તેઓને નજીક જઈને સૂચવેલ કે તમારા બંધ બોડીનો દરવાજો તૂટી ગયેલ છે ને તેમાંથી અમુક ઈસમો બાઇક દ્વારા તમારો સામાન બહાર કાઢી રહેલ છે. તો તે અનુસંધાને તેઓ તાત્કાલિક નજીક ગાડી ઊભી રાખતા સીએનજી પંપ પાસે અને હોલ્ડ કરતા તેઓ જોયેલું હતું કે તેઓના આઈસરનું બંધ બોડીનું સીલ તૂટેલું છે, તાળું તૂટેલું છે અને તેઓનો સામાન ચેક કરતા તેનો સામાન અસ્તવ્યસ્ત થયેલો હોય. જેથી આ કંપનીના કુલ 719 પાર્સલો પૈકી વેરીફાઈ કરતા ટાટા સ્કાયનો સામાન, હેડફોન, પાવર બેંક, લેપટોપ, આઈફોન તથા અન્ય કંપનીના મોબાઈલ, ટેબ્લેટ અને કિંમતી ઘડિયાળો એમ કુલ 1,07,17,133 રૂપિયાનો કિંમતી મુદ્દામાલ ચોરી થયેલો હોય. જે અનુસંધાને તાત્કાલિક લીંબડી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 379-114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો તથા આ જે બનાવ અનુસંધાને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ ચેક કરવામાં આવેલી છે અને ઘણા ક્લુ મળેલા છે. જે અનુસંધાને લીંબડી ડિવિઝન પોલીસ, સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી એસઓજી તથા અમદાવાદ ગ્રામ્ય એલસીબી સાથે સંકલન કરીને આ સમગ્ર ગુનાનો જે અંજામ આપેલો છે તો તેની પાછળ કઈ ટોળકીઓ સંડોવાયેલી છે અને અગાઉ પણ આ રીતની જે બનાવો બનેલા છે તો તેની સાથે સંકલન કરીને આ સમગ્ર ગુનાને ડિટેક્ટ કરવા માટેની તજવીજ હાલ ચાલુ રહેલ છે.